હેલો વિદ્યાર્થી મિત્રો, તો ફરીથી સ્વાગત છે તમારું ઇન્સ્પાયર એકેડમીના વિડીયો લેક્ચર્સમાં. અને આપણે સુરેખ પથ પર ગતિના જે આગળના ચેપ્ટર્સમાં આગળના જે લેક્ચર્સ જોયા આપણે તેમાં અભ્યાસ કર્યો હતો કે સરેરાશ વેગ કઈ રીતે મેળવવો, સરેરાશ ઝડપ કઈ રીતે મેળવવી, વેગ સ્થાનાંતર સમયનો આલેખ પણ જોયો હતો કે નિયમિત ગતિ માટે સુરેખ મળે, સ્થિર ગતિ કોઈ પદાર્થ સ્થિર હોય તો એ સમયની અક્ષ એટલે કે જે આડી રેખા હોય છે સમયની અક્ષ એને સમાંતર મળતો તો આલેખ, અનિયમિત ગતિ માટે વક્ર, સુરેખ, વક્ર બધું જ હોઈ શકે. એટલે કે જ્યારે વેગ વધે અથવા ઘટે તો સ્થાનાંતર સમયનો આલેખ વક્ર હોઈ શકે, પરંતુ જ્યારે વેગ અચળ હોય એટલે કે વેગની કિંમત બદલાતી ન હોય સમય સાથે, એનું સમય સાથે સ્થાન બદલવાનો દર એક સમાન હોય, નિશ્ચિત સમયગાળામાં ચોક્કસ અંતર કાપતો હોય તો એનો વેગ અચળ રહેશે. અચળ એટલે વેગ ફિક્સ થઈ જાય કે દર 5 મિનિટમાં અથવા તો દર 10 સેકન્ડમાં, ઉદાહરણ તરીકે આપણે એનો અચળ વેગવાળું જોઈએ તો દર 10 સેકન્ડમાં 100 મીટર અંતર કાપે તો એનો વેગ થશે 10 મીટર પ્રતિ સેકન્ડ. એટલે કે દર સેકન્ડમાં એ 10 મીટરનું અંતર કાપે છે, અચળ વેગ હોય, એનો વેગ બદલાતો નહીં, દર સેકન્ડમાં એ 10 મીટરનું અંતર કાપે છે. તો આવા કણની આવી ગતિ માટે સ્થાન સમયનો આલેખ આપણે આવો કંઈક મળતો હતો. અચળ વેગ માટે આપણે જોઈએ હમણાં સ્થાન સમયનો આલેખ આપણને આવો કંઈક મળતો હતો. અહીંયા સમય હોય છે ટી, અહીંયા સ્થાન મીટરમાં હોય છે ને આ રહી ગયું આપણું ઉદ્ગમ બિંદુ ઓ. ટી બરાબર 0 સમયે આપણે એનું 0 સ્થાન ધારીએ અને અચળ વેગથી કંઈક ગતિ કરતો હોય ધારો કે, તો એનો આલેખ આપણે આ રીતે કંઈક મળશે. સુરેખા આ રીતે એનો આલેખ મળશે કે દરેક સમયે અથવા તો અચળ વેગથી ગતિ કરી છે, આપણે જોયું કે નિયમિત ગતિ કરે છે તો એનો આલેખ સુરેખ મળે છે. હવે આપણે એવું કીધું હતું કે આલેખનો ઢાળ, સ્થાન સમયનો આલેખનો ઢાળ આપણે લખી દઈએ કે સ્થાન સમયના સ્થાન, અથવા આપણે અહીંયા સ્થાનાંતર પણ લખી શકીએ, સ્થાનાંતર સમયના આલેખના ઢાળનું મૂલ્ય સ્થાનાંતર સમયના આલેખનું ઢાળનું મૂલ્ય વેગ જેટલું હોય છે, અથવા સ્થાનાંતર સમયના આલેખનો ઢાળ મેળવે તો વેગ મળે છે. આ કઈ રીતે? ધારો કે આ જ આલેખમાં કોઈ t1 સમયે પદાર્થનું સ્થાનાંતર x1 જેટલું છે સપોઝ, અથવા તો x1 સ્થાન છે. ધારો કે આપણે આ t1 સમય લઈએ તો એનું સ્થાનાંતર અહીંયા મળશે આ અક્ષને, ધારો કે x1 છે. અને t2 સમય લઈએ, આપણો સમય થઈ ગયો t2 આપણો, તો અહીંયા એનું સ્થાનાંતર હશે એટલું x2. t1 સમયે x1 જેટલું સ્થાન છે અને t2 સમયે x2 જેટલું છે, અથવા તો સ્થાન અથવા સ્થાનાંતર કરીએ આપણે સમજીએ. હવે આ કિસ્સામાં કણ x1 થી x2 સુધી સ્થાનાંતર કરે છે, એ દરમિયાન એનો આપણે વેગ મેળવવો હોય તો કઈ રીતે મેળવી શકીએ? તો અમે જોયું કે સ્થાન સમયના આલેખના ઢાળનું મૂલ્ય વેગ આપે છે અથવા વેગ મળે છે, વેગ આપે છે. ખાસ સમજો, ઢાળનું મૂલ્ય વેગ આપે છે. તો હવે આ કિસ્સામાં આપણે જે સ્થાન સમયનો આલેખ દોરેલ છે તેમાં ઢાળ કઈ રીતે મેળવો? તો કે કણ જ્યારે x1 થી x2 સુધી પહોંચે છે, x1 સ્થાનાંતર હોય છે એનું x1 સ્થાન, ત્યાંથી કંઈક સ્થાનાંતર કરીને x2 પર પહોંચે છે. અને આપણે અહીંયા સુરેખ પથ પર ગતિ છે તો કણનું સ્થાનાંતર કેટલું થશે? તો કે x2 માંથી x1 ને સબટ્રેક્ટ કરી દઈએ, કારણ કે આ x2 આટલું છે, એમાંથી x1 ને બાદ કરી દઈએ તો આપણને મળશે x2 માઇનસ x1. x1 થી x2 સુધી પહોંચતા એ સ્થાનાંતર કરે છે x2 માઇનસ x1. સ્થાનાંતર કેટલું કરે છે મિત્રો? કણની x1 થી x2 સુધીની ગતિ માટે સ્થાનાંતર મળે છે આપણે 1
x2 માઇનસ x1 અને કણ x1 પર હતો ત્યારે એનું t1 સમય હતો, x1 પર હતો ત્યારે t1 સમય હતો અને x2 પર પહોંચે છે ત્યારે t2 સમય થાય છે. તો એણે x1 થી x2 પર પહોંચવા માટે કેટલો સમય લીધો હશે? તો કે જે આખો t2 આખું છે એમાંથી આ t1 બાદ કરીએ એટલે t2 માઇનસ t1. દાખલા તરીકે x1 પર હતો ત્યારે 10 સેકન્ડ ટાઈમ થયો હતો અને x2 પર પહોંચે છે ત્યારે 15 સેકન્ડ ટાઈમ છે. તો x1 થી x2 સુધી પહોંચવા માટે એણે કેટલો સમય લીધો હશે? તો કે 15માંથી આપણે 10 બાદ કરીશું તો આપણને મળશે 5 સેકન્ડ. તો આપણે એ રીતે કહી શકીએ કે x1 થી x2 સુધી પહોંચવા એણે 5 સેકન્ડ લીધી, કારણ કે 15 ઓછા 10. એ જ રીતે x1 થી x2 પહોંચવા આપણે કહી શકીએ t2 ઓછા t1 જેટલો સમય લીધો. તો આપણી પાસે સમયગાળો મળે છે, સમય મળે છે t2 ઓછા t1. તો હવે x1 થી x2 સુધી પહોંચવામાં આપણે એવું જોઈએ કે એ સ્થાને હોય અથવા તો x1 થી x2 સુધી પહોંચે ત્યારે સરેરાશ વેગ કેટલો મળે છે? આપણે સરેરાશ વેગ બરાબર તો કે સ્થાનાંતર કેટલું? ડેલ્ટા એક્સ. સૂત્ર આ છે ને ડેલ્ટા એક્સ, સ્થાનાંતર છેદમાં તે માટેનો સમયગાળો. તો સ્થાનાંતર કેટલું મળે છે આપણને? x2 માઇનસ x1. આપણી પાસે સમયગાળો કેટલો છે? t2 માઇનસ t1. આ થઈ ગયું આપણું v12 સરેરાશ વેગ. હવે આ જ કિસ્સામાં એક આપણે ત્રિકોણ દોરીએ. આ આકૃતિને હું થોડીક મોટી કરીને દર્શાવું અથવા તો એમાં જ આપણે જોઈ લઈએ. એક ત્રિકોણ દોરીએ આપણે આવો. અને આપણે થોડું કાઢી દઈએ. લાલ કલરથી જે તમને ત્રિકોણ દેખાય છે તો આ જે નીચેની જે સમયની અક્ષને સમાંતર છે આટલું મૂલ્ય કેટલું થશે? આ આખું t2 છે, આટલું t2, આટલું t1. તો આ મૂલ્ય કેટલું થાય? t2 માઇનસ t1 જેટલું થાય આની લંબાઈ. આ અક્ષ ઉપર આપણે ભૌમિતિક રીતે જોઈએ તો, અને આ બંને અક્ષ એકબીજાને સ્થાનની અક્ષ અને સમયની અક્ષ એકબીજાને લંબ હશે. તો આ બંને અક્ષ પણ એકબીજાને કેવી થશે? લંબ. 90નો ખૂણો બનશે. અને જો આટલું અંતર આપણી પાસે ખબર છે, આટલું અંતર x2 છે, આટલું અંતર x1 છે, કારણ કે આ x1 x2. તો આ અંતર કેટલું થશે? x2 માંથી x1 બાદ કરીએ એટલે એટલું અંતર મળશે. તો આ મળશે આપણને x2 માઇનસ x1 ભૌમિતિક રીતે. તો ત્રિકોણ a b c માં હવે તમને આ સમજાઈ ગયું હશે x2 માઇનસ x1 કઈ રીતે આવ્યું. અહીંયા એટલું x1 હતું તો સરળ વ્યવસ્થિત દેખાશે. તો ભાઈ જો ત્રિકોણ ABC માં આપણે થોડોક મોટો કરીએ ત્રિકોણ એટલે અહીંયા વ્યવસ્થિત સમજાશે કે ત્રિકોણ ABC માં આપણને આ રીતે મળે છે. ABC ત્રિકોણ અને આ ખૂણો આપણી પાસે 90નો છે. AB નું મૂલ્ય છે t2 માઇનસ t1, BC નું મૂલ્ય છે x2 માઇનસ x1. અહીંયા જે સ્કેલમાં પ્રમાણે હોય છે એ મૂલ્ય, અહીંયા માનો કે આ સ્કેલમાં પ્રમાણે કેટલું લીધું તો t2 માઇનસ t1 નું મૂલ્ય અહીંયા કેટલું મળે છે ત્રિકોણ માટે. ભૌમિતિક રીતે આપણે જોઈએ છે. તો હવે જો આ 90 ડિગ્રીનો ખૂણો નથી લાગતો, આપણે 90 બનાવી દઈએ. એટલે આ થઈ ગયું આપણું x2 માઇનસ x1 અને આ t2 માઇનસ t1. હવે આ ત્રિકોણમાં હું આ ખૂણાને સમય સાથેની સમયની અક્ષ છે તેની સાથે જો વેગ આ સ્થાન સમયનો જે આલેખ લાલ લીટી દોરેલી છે તેને આપણે થીટા કહીએ અક્ષ સાથે. અહીંયા આ ખૂણો થીટા બનાવશે તો આ રેખા અને આ રેખા બંને સમાંતર છે. સમયની અક્ષ અને AB બંને સમાંતર છે. તો AB સાથે પણ આ ખૂણો કેટલો બનાવશે? થીટા. તો આ કિસ્સામાં અહીંયા પણ આપણે આ AB સાથે થીટા ખૂણો બનાવે છે. તો અહીંયા આપણે આ ત્રિકોણ ABC માટે ત્રિકોણમિતિ ગુણોત્તર tan થીટા લગાડીએ આપણે. તો tan થીટા બરાબર તમને ખબર છે સામેની બાજુ થીટાની તો કે BC. tan થીટા બરાબર બધાને ખબર છે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. તો ત્રિકોણ ABC માં થીટા આ છે આપણો થીટા. થીટા માટે સામેની બાજુ શું થાય છે? અને થીટા કહીએ આપણે
તો થીટા માટે સામેની બાજુ મળે છે BC અને પાસેની બાજુ મળે છે AB. તો આપણે લખીશું tan થીટા બરાબર BC છેદમાં AB. હવે BC નું મૂલ્ય આપણને ખબર છે કેટલું છે, x2 - x1. tan થીટા બરાબર x2 - x1 છેદમાં AB નું મૂલ્ય કેટલું છે, આ T2 - T1. T2 - T1. તો tan થીટા આટલું મળે છે આપણને ભૌમિતિક રીતે. જ્યારે વેગના સૂત્ર પરથી આપણને આવું મળે છે v બાર બરાબર x2 - x1 / T2 - T1. તો આ બંને સમીકરણોને આપણે જોઈએ, v સરેરાશ વેગનું સમીકરણ અને tan થીટાનું સૂત્ર. તો આ બંને સમીકરણ અથવા બંને સૂત્રમાં જમણી બાજુ સમાન છે. જમણી બાજુ અહીંયા તમને કીધું હતું કે ઢાળનું મૂલ્ય વેગ આપે છે, પણ એ કઈ રીતે આપણે આ સાબિત કર્યું? એટલે આ કોઈ સાબિતી તો ના કહેવાય, પણ આપણને ખ્યાલ આવે કે બંનેની જમણી બાજુ સમાન હોય તો ડાબી બાજુ પણ કેવી થાય, સમાન. તેથી આપણે એવું લખી શકીએ v બાર બરાબર એટલે કે સરેરાશ વેગ બરાબર tan થીટા. એટલે હવે આપણે નક્કી કરી શકીએ કે સ્થાન, અને અગાઉ આપણે જોયું કે tan થીટા કોઈ પણ રેખા હોય, ધારો કે કોઈ રેખા છે આપણી, આ અહીંયા ડ્રો કરીએ, આપણે x અને y અક્ષ, અને y અક્ષ સાથે કોઈ એક રેખા છે આવી કે જે x ધન x અક્ષ સાથે, આ x અક્ષ ખરી પણ ધન, આ y અક્ષ ધન એટલે કે જે આડી રેખા છે ને ધન દિશા સાથે થીટા ખૂણો બનાવે. તો આ રેખાનો ઢાળ આપણે એ રીતે વ્યાખ્યાયિત કરી શકીએ, ઢાળને આપણે આ રીતે કહી શકીએ, આ થીટા, પણ એને tan વિધેય સાથે એને થીટા મૂકી દઈએ તો tan થીટા રેખાનો ઢાળ બને. આ જે રેખા આપેલી છે એનો ઢાળ નક્કી કરવો હોય તો આ જે ધન x અક્ષ સાથે કેટલાનો ખૂણો બનાવે છે, ધારો કે ધન x અક્ષ સાથે 30નો ખૂણો બનાવતી હોય આ રેખા, તો એનો ઢાળ કેટલો થશે, tan 30 ડિગ્રી. tan 30 ડિગ્રીની કિંમત તમને ખબર છે, પણ મોટા ભાગમાં ભૂલાઈ ગઈ છે, 1/√3. તો આ રેખાનો ઢાળ 1/√3 છે. હવે બીજું કે જો આ ખૂણો 30 ને બદલે 60 હોય, ધારો કે, તો 60 વાળે આપણે એક દોરી દઈએ, ધારો કે આ 60નો ખૂણો બનાવે છે, આ 30 હતું, આ 60 છે, તો રેખા L, આ રેખા M. તો રેખા M નો ઢાળ 1/√3 છે. હવે રેખા L નો ઢાળ tan કેટલું છે, 60. tan 60 ની કિંમત મળે છે √3. તો આ રેખાનો ઢાળ √3 થાય છે, આની કિંમત જે આવતી હોય 1.73 સમથિંગ. તો આપણે કોઈ પણ રેખાનો ઢાળ આ રીતે નક્કી કરી શકીએ, કોઈ રેખાનો ઢાળ એટલે tan, અને તે રેખાનો ધન x અક્ષ સાથેનો ખૂણો કેટલો છે તેની ઉપર. અને એક વસ્તુ નોંધીએ કે જેમ રેખાનો ઢાળ આ ખૂણો વધે છે, ધન x અક્ષ સાથેનો ખૂણો વધે તેમ રેખાનો ઢાળ વધે. આપણે નક્કી કરી શકીએ કે જેમ, કારણ કે જો tan 30 ખૂણો હતો તો tan ની કિંમત 1/√3 હતી. હવે જ્યારે tan 45 હોય તો આપણને ખબર છે, જો આ ખૂણો tan 45 બનાવે તો tan 45 ની કિંમત આપણને ખબર છે 1 થાય, તો એનો ઢાળ 1 મળે. જ્યારે 30 ડિગ્રીનો ખૂણો હતો તો 1/√3, 45 ડિગ્રીનો ખૂણો એટલે ખૂણો વધે છે, તો આ ઢાળનું મૂલ્ય વધે છે. એના કરતાં પણ ખૂણો જ્યારે tan 60, 45 કરતાં ખૂણો 60 ડિગ્રી થાય છે, જ્યારે 1 કરતાં પણ આ √3નું કિંમત 1 કરતાં વધારે છે. એટલે કે જેમ ખૂણો વધે, ખૂણાની કિંમત વધે, તેમ ઢાળ વધે છે. આ વસ્તુ, આ એક સેન્ટેન્સ ઉપરથી આગળની વસ્તુ સમજવાની છે કે જેમ ખૂણાની કિંમત વધે, ધન x અક્ષ સાથેનો ખૂણો, આ ધન x છે તેની સાથેનો ખૂણો જેમ આ ખૂણો વધતો જાય તેમ આ રેખાનો ઢાળ પણ
વધતો જાય. અને જે એક્સ અક્ષની લંબ રેખા હોય છે તેનો ઢાળ તો કે tan 90 ની કિંમત કેટલી મળે? અનંત. અનંત. તો પછી આ રેખાનો ઢાળ પણ અનંત ગણીએ આપણે. એ રીતે જેમ ધન એક્સ અક્ષ સાથેનો ખૂણો વધે એમ ઢાળ વધે છે. અને ઢાળ એટલે ધન એક્સ અક્ષ સાથેનો ખૂણો અને એનો tan થીટા લઈએ, tan ખૂણો, જે ખૂણો જેટલાનું ખૂણાનું મૂલ્ય હોય તો એ રેખાનો ઢાળ આપે છે. અહીંયા આપણે જોયું કે રેખાનો ઢાળ કઈ રીતે મળે છે, અથવા ઢાળને વ્યાખ્યાયિત કઈ રીતે કહીએ, tan થીટાને રેખાનો ઢાળ કહીએ. તો હવે આપણે સમજવાનું છે કે જેમ ખૂણાની કિંમત વધે તેમ ઢાળ વધે છે. એટલે કે જેમ આલેખ આપણે ડ્રો કરીએ વધારે ખ્યાલ આવશે. એક આપણે સ્થાન સમયનો જ આલેખ જોઈએ. સ્થાન સમય. આની ઉપરથી એક વસ્તુ ક્લિયર થઈ ગઈ કે ખૂણાની કિંમત વધે તેમ ઢાળ વધે છે. અને ઢાળ વધશે એટલે કે tan થીટાની કિંમત વધશે. તો ઢાળ વધે એટલે tan થીટા વધે. તો tan થીટા વધે તો v બાર પણ વધશે. એટલે કે જેમ ઢાળ વધે તેમ સરેરાશ વેગ અથવા વેગ પણ વધે છે. કારણ કે ઢાળનું મૂલ્ય જ વેગ દર્શાવે છે. તો વેગની કિંમત ઢાળ વધે એનો મતલબ એ જ થયો કે વેગ વધ્યો. કારણ કે ઢાળ બરાબર વેગ છે. આપણે જોયું કઈ રીતે આવે છે. તો હવે આ સમીકરણમાં હવે આપણે આ આકૃતિમાં 2-3 રેખા દોરીએ. આપણે એક આલેખ અને આપણે L1 કહીએ, L2 કહીએ. તો આપણે અહીં બે કણની ગતિ માટે સ્થાન સમયનો આલેખ દર્શાવે છે. એક L1 રેખા જે કણ 1 ની ગતિ છે, કણ A ની ગતિ માટે, કણ A ની ગતિ, અને L2 રેખા કણ B ની ગતિ માટે છે. તો કણ A ની ગતિ અને કણ B ની ગતિ, આ બંને ગતિ માટે આપણે ખાલી આલેખ ઉપરથી એ તો કહી શકીએ કે જો બંને સ્થાન સમયનો આલેખ સુરેખ મળે છે તો આ બંનેમાંથી કોની ગતિ વધારે હશે તે કઈ રીતે નક્કી કરી શકીએ, અથવા તો કોનો વેગ વધારે હશે તે કઈ રીતે નક્કી કરી શકીએ. તો તેના માટે આપણને ખબર છે કે v બાર બરાબર tan થીટા થાય છે. એટલે કે ઢાળ બરાબર tan થીટા. અને આપણે આ રીતે પણ લખી શકીએ tan થીટા બરાબર ઢાળ, કારણ કે tan થીટાને જ ઢાળ કહેવામાં આવે છે. તો આ બંને રેખા કણ A ની અને કણ B ની ગતિ માટે કોનો વેગ વધારે હશે તે નક્કી કરવા માટે તો કે આમાંથી ધન x અક્ષ સાથે કોનો ખૂણો વધારે છે, ધન x અક્ષ સાથે કોનો ખૂણો વધારે છે તો કે કણ B નો કે કણ A નો. ઓબ્વિયસ કણ A નો ખૂણો, અને આપણે θ1 લઈએ અને θ2 લઈએ તો θ1 ગ્રેટર ધેન θ2. જેમ ખૂણો વધારે હશે તેમ પાછું આપણે જોયું કે એનો ઢાળ વધારે હશે. એટલે કે θ1 નો ઢાળ વધારે છે, કણ A ની ગતિ માટે જે આલેખ મળે છે તેનો ઢાળ વધારે છે. ઢાળ વધારે છે એનો મતલબ કે એનો વેગ વધારે હશે. તો મિત્રો હવે તમને ખ્યાલ આવી જાય કે કોઈ કણનો સ્થાન સમયનો આલેખ આપેલો હોય તો આપણે કઈ રીતે તેનો ઢાળ નક્કી કરી અને એનો વેગ મેળવી શકીએ. આ વેગ મળે છે આ તો નિયમિત ગતિ માટે છે, પણ કદાચ જો અનિયમિત ગતિ થતી હોય, આપણે જોયું અનિયમિત ગતિમાં પદાર્થ વક્ર ગતિ કરે, કોઈ પણ જાતની ગતિ કરી શકે. તો આવી ગતિ માટે આપણને દરેક બિંદુએ કણનો વેગ અલગ અલગ હશે, કારણ કે આ તો દરેક બિંદુ માટે કણનો વેગ સમાન છે. એટલે આપણે નિયમિત ગતિ માટે કહી દીધું કે આનો ઢાળ વધારે છે આનો. તો આવી ગતિમાં કઈ જગ્યાએ વેગ વધારે છે, કઈ જગ્યાએ વેગ ઓછો છે, અથવા કઈ જગ્યાએ વેગ ઘટે છે, કઈ જગ્યાએ વેગ વધે છે તે નક્કી કરવું હોય તો આપણે ઢાળની મદદથી કરી શકીએ. પણ એના માટે આપણે પહેલાં તાત્ક્ષણિક વેગની સમજ મેળવવી પડે, જે હમણાં આપણે મેળવીશું કે તાત્ક્ષણિક વેગ અથવા તત્કાલીન વેગ શું છે. તો આ રીતે મિત્રો આપણે ઢાળ ઉપરથી કોઈ કયા કણનો વેગ વધારે કે ઓછો છે તે નક્કી કરી શકીએ. આપણે જોયું કે સરેરાશ વેગ એ કોઈ કણ ગતિ કરે છે તો સમગ્ર ગતિપથ દરમિયાન અથવા તો એના સમગ્ર સ્થાનાંતર દરમિયાન કેટલી ઝડપથી ગતિ કરે છે એ દર્શાવે છે સમગ્ર સ્થાનાંતર માટે. ગઈકાલે આગળના લેક્ચરમાં પણ આપણે A થી B ના એક ઉદાહરણ માટે જોયું હતું. A થી C થઈને B સુધી પહોંચે છે ત્યારે એ કણ કદાચ શરૂઆતમાં ઝડપથી ગતિ કરે, ત્યારબાદ ધીમેથી ગતિ કરે, પાછો ઝડપથી અને ધીમેથી એ રીતે ગતિ કરીને પણ A થી C સુધી પહોંચી શકે છે. પરંતુ
એ એથી સુધી પહોંચે ત્યારે દરેક ક્ષણે તેનો વેગ કેટલો હશે તે જાણવું હોય તો આપણે તો જોયું કે સરેરાશ વેગ એટલે એથી સી સુધી ગતિ દરમિયાન આગળના ઉદાહરણમાં જોયું હતું કે આ રીતે હતું ઉદાહરણ, એથી લઈ આ સી અને બી સુધી પહોંચતો હતો, પણ આ અંતર આપણે 110 મીટર લીધું હતું અને એથી સી સુધી પહોંચવા માટેને 10 સેકન્ડ લાગતી હતી, જ્યારે આ અંતર આપણે 70 મીટર લીધું હતું અને અહીંયાથી આપણે બીથી સી સુધી પહોંચવા માટે 3.5 સેકન્ડ લીધી હતી. તો હવે આપણે એથી બી સુધીનો સરેરાશ વેગ તો એ રીતે મેળવતા હતા કે કુલ સ્થાનાંતર આમાં જોયું હતું કે એથી સી સુધી પહોંચે છે ત્યારે કણનો વેગ આપણને 11 મીટર પ્રતિ સેકન્ડ મળતો હતો, સીથી બી સુધી પહોંચે છે ખાલી આટલા સીથી બી માટે ત્યારે આપણને 20 મીટર પ્રતિ સેકન્ડ મળતો હતો. પરંતુ એથી સી સુધી પહોંચે છે, એથી બી સુધી સમગ્ર ગતિપથ દરમિયાન ત્યારે કણનો વેગ આપણને સરેરાશ વેગ કેટલો મળતો હતો તો કે 180 ભાગ્યા 13.5 જવાબ આપણને મળતો હતો 13.33 મીટર પ્રતિ સેકન્ડ. તો જે કણ એથી બી સુધી પહોંચે છે ત્યારે તેનો સરેરાશ વેગ, આ વેગ આપે છે સરેરાશ વેગ કે એથી બી સુધી પહોંચવા માટે 13.33 મીટર પ્રતિ સેકન્ડથી ગતિ કરી છે આટલા સમય અને આટલા સ્થાનાંતર માટે. પરંતુ એથી સી સુધી માનો કે અહીંયા છે ત્યારે તેનો વેગ કેટલો હશે, અહીંયા પહોંચે ત્યારે એક્ઝેક્ટ એ ટાઈમે કેટલો વેગ હશે. આપણે ગુજરાતીમાં શબ્દ વાપરતા હોઈએ વારંવાર કે ઇસી સેકન્ડે અથવા ઇસી મિનિટે, જે ઇસી સેકન્ડ આપણે કહીએ એટલે કે એ જ ક્ષણે, તો અહીંયા પહોંચે ત્યારે એ ક્ષણે એનો વેગ કેટલો હશે તે જાણવું હોય તો તેના માટે આપણે એક નવો શબ્દ છે તે વ્યાખ્યાયિત કરવો પડે, તે છે તાત્ક્ષણિક વેગ અથવા તેને આપણે કહીએ તત્કાલીન વેગ અને તાત્ક્ષણિક ઝડપ અથવા તત્કાલીન ઝડપ, તાત્ક્ષણિક ઝડપ અથવા તત્કાલીન ઝડપ કહી શકીએ આને. આપણે નવી ટર્મ આ વ્યાખ્યાયિત કરવી પડે. મિત્રો ખરેખર તાત્ક્ષણિક વેગ શું છે આપણે જોયું કે કોઈ કણ ગતિ કરે છે. આનું એક સિમ્પલ ઉદાહરણ જોઈએ તો આપણે અત્યારે મોટા ભાગના વોટ્સએપ યુઝ કરીએ છીએ અને વોટ્સએપમાં એક એવો ટ્રેન્ડ છે અત્યારે કે સ્ટેટસમાં કોઈ 4 વ્હીલ કે 2 વ્હીલ, મોટા ભાગે 4 વ્હીલ હોય છે, 4 વ્હીલ ચલાવતા હોય તેનું સ્પીડોમીટરનું સ્ટેટસ રાખે. સ્પીડોમીટર જ્યારે વધતું હોય અથવા સ્પીડોમીટરનો જે કાંટો આ રીતે હોય કંઈક 80, 100, 120, તો અહીંયા 100 ઉપર જાય અથવા અહીંયા કાંટો હોય ત્યારે મોટા ભાગે સ્ટેટસમાં રાખે છે કે સ્પીડોમીટર કંઈક આપણે ગાડી ચાલતી હોય ને આપણે સ્ટેટસ દેખાય અથવા તો ઘણા લાઈવ હોય છે તો ત્યારે એ સ્પીડોમીટર શું દર્શાવે, દરેક ક્ષણે સ્પીડોમીટર આગળ પાછળ થાય છે. તો જે ક્ષણે સ્પીડોમીટર અહીંયા પહોંચ્યું માનો કે 110 ઉપર, તો એનો મતલબ કે એક ક્ષણ માટે કારની અથવા જે પણ વાહન હતું તેની સ્પીડ 110 મીટર 110 કિલોમીટર પ્રતિ કલાક હોય છે. તો એક ક્ષણે એક્ઝેક્ટ એક ક્ષણ માટે એ સેકન્ડ માટે તેનો વેગ 110 કિલોમીટર પ્રતિ કલાક હતો. પછી માનો કે સ્પીડોમીટર આગળનું આવર્તન દર્શાવે છે, આ બાજુ જાય ધીમે ધીમે જશે આગળ જેમ ગાડી ચાલતી જાય એમ, તો એનો વેગ તે દરેક ક્ષણ માટે વધતો જાય છે. આ જ રીતે એની સ્પીડ ઘટાડે તો એનો વેગ દરેક ક્ષણ માટે આપણને 90 જોવા મળશે, 85, 80 એ રીતે 75, આ રીતે આવર્તન આ રીતે પેલો જે સ્પીડોમીટરનો કાંટો હોય છે તે ડાબી બાજુ તરફ ખસતો જશે. તો આ કિસ્સામાં જે દરેક ક્ષણે કાંટો જે આપણને માપ દર્શાવે છે એ તે ક્ષણ માટેની, એ ક્ષણે કાર કેટલી ઝડપે ચાલતી હતી તો તે ક્ષણ માટેની ઝડપ અથવા તે ક્ષણ માટેનો વેગ દર્શાવે છે. તો આને આપણે કહીશું તાત્ક્ષણિક વેગ અથવા તત્કાલીન વેગ. તો તે જાણવા માટે આપણે બે પદ્ધતિ છે, એક તો આલેખની પદ્ધતિ અથવા સંખ્યાકીય પદ્ધતિ કે જેમાં આપણે સીમાંત મૂલ્ય નક્કી કરવા પડે, અને તેના માટે આપણે શીખીશું સરળ બધા કરતા રહેશે એક વિકલનની પદ્ધતિ. તો આપણે શીખીશું વિકલનની પદ્ધતિથી આપણે સરળતાથી કેમ તાત્ક્ષણિક વેગ મેળવી શકીએ. હવે આપણે જોઈએ કે કોઈ કણ 2 સેકન્ડે અહીંયા છે, આ સમય દર્શાવે છે. ધારો કે આ આલેખમાં ઉપર મીટર છે ને આ સમાંતર અક્ષ સમક્ષિતિજ અક્ષ સમય દર્શાવે છે, સમય સેકન્ડમાં. તો જ્યારે આપણે જોયું હતું કે કોઈ રેખાનો ઢાળ વેગ દર્શાવે છે તો એ રેખાને આપણે
એ રીતે વ્યાખ્યાયિત કરતા હતા. આગળના એક્ઝામ્પલમાં જોયું તો કે રેખાનો ધન એક્સ અક્ષ સાથેનો ખૂણો અને ટેન થીટા, એ ખૂણાને આપણે ટેન અને એ ખૂણો એટલે કે ટેન થીટા એ આપણને સરેરાશ વેગ આપતું હતું તે સમયાંતર માટે અથવા તો તે સ્થાનાંતર માટે. તો તે આપણે શું કરતા હતા તો કે બંને બિંદુઓને જોડી દેતા હતા. એવી જ રીતે અહીંયા માનો કે કોઈ કોણ 2 સેકન્ડે અહીંયા છે, તેનું સ્થાનાંતર એટલું કંઈક હશે, અને કોણ 5 સેકન્ડે અહીંયા છે, તો 2 થી ધારો કે અહીંયા ક્યાંક છે, 2 થી 5 સેકન્ડ દરમિયાનનો સમયગાળો થયો. એટલા સમયગાળા દરમિયાન કણનો સરેરાશ વેગ કેટલો હશે? આપણે એ રીતે તો નક્કી કરી શકીએ કે 2 થી 5 સેકન્ડ, અમુક સમયગાળો થઈ ગયો ટોટલ 3 સેકન્ડ જેટલો, તો આટલા સમયગાળામાં કણનો વેગ કેટલો હશે તે જાણવા માટે આપણે બેસ્ટ ઓપ્શન હતા કે આ જે સ્થાન સમયનો આલેખ મળે છે તેના જે બિંદુઓ માટે વેગ મેળવવો છે તેને આપણે સુરેખથી જોડી દઈએ, એક રેખાથી. આ રેખાથી જોડી દઈએ તો આ રેખાનો ઢાળ આટલા સમયગાળા માટેનો આ જે ધન એક્સ અક્ષ સાથેને આપણે અહીંયા આ રીતે ડ્રો કરીએ તો આ જે ઢાળ મળે છે તે 2 થી 5 સેકન્ડ દરમિયાનનો સરેરાશ વેગ આપતું હતું. તો આપણે જોયું કે આ 3 સેકન્ડ દરમિયાન એનો સરેરાશ વેગ કંઈક એટલો થાય છે. પરંતુ જો આપણે કોઈ ક્ષણે અથવા તો કોઈ એક્ઝેક્ટ ટાઈમે આપણે વેગ મેળવવો છે, એટલે કે તાત્ક્ષણિક વેગ મેળવવો છે, તો આ સરેરાશ વેગનો ગાળો છે એને ખૂબ જ નાનો કરી દઈએ તો આ તો 3 સેકન્ડનો ગાળો હતો, 2 થી 5 સુધી તો 3 સેકન્ડનો સમયગાળો હતો. 3 સેકન્ડના સમયગાળામાં એનો કંઈક સરેરાશ વેગ હોય, પણ આ સેકન્ડના સમયગાળાને ખૂબ જ સૂક્ષ્મ કરી દઈએ તો કે આ સ્થાન સમયનો આલેખ છે અને એમાં માનો કે અહીંયા 2 સેકન્ડ મળે છે અને અહીંયા 5 સેકન્ડ. તો આપણે આ રીતે જોતા હતા, આમાં જોઈએ. પરંતુ જે 2 થી 5 સેકન્ડ દરમિયાન સરેરાશ વેગ મળે છે તો એ તો આપણે આ રીતે મેળવશું, ટેન થીટા બરાબર આનો થીટા ગણીને, અથવા તો આ રીતે આપણે જોયું કે આ કિંમત કેટલી થાય છે અને આ કિંમત કેટલી, એ રીતે ટેન થીટા પણ મેળવી શકીએ. સ્થાનાંતર કેટલું થાય છે એના સમયમાં, એના છેદમાં સમયગાળો આટલો લે છે 3 સેકન્ડ જેટલો. તો આ રીતે આનો સરેરાશ વેગ મેળવી શકતા હતા. એને આપણે મળતું હતું, આને આપણે PQ નામ આપી દઈએ 2 થી 5 સેકન્ડની ગતિ માટે. PQ આપણને રેખા મળે છે તો આનો ઢાળ નક્કી કરીને આપણે વેગ મેળવી શકીએ. પરંતુ તાત્ક્ષણિક વેગ મેળવવું છે તો જે સરેરાશ વેગનો સમયગાળો છે 3 સેકન્ડ, અને ખૂબ જ નાનો કરી દઈએ તો ખૂબ જ નાનો એટલે કે એટલો નાનો કે એક ક્ષણને આપણે એ સમયગાળાને એક ક્ષણ તરીકે લઈ શકીએ. ધારો કે 2 સેકન્ડ અને એના પછીનું જ બિંદુ, તરત જ 2 સેકન્ડ થાય છે એના પછીનો સમયગાળો એક્ઝેક્ટ એના પછીનો, તો આ તો 2 સેકન્ડ માટે આ પોઈન્ટ મળે છે. અને જો સરસ દેખાય એટલા માટે આપણે ડ્રો કરીએ તો 2 સેકન્ડ પછીનો સમયગાળો આપણને આ રેડ ડોટ મળે છે. રેડ કલરથી જે ડોટ કરેલું છે તમને દેખાતું નહીં હોય. હવે અહીં આપણે જે કણની ગતિપથ માટે 2 સેકન્ડથી 5 સેકન્ડ દરમિયાન કેટલું સ્થાનાંતર કરે છે અને એ પરથી આપણે વેગ મેળવી શકીએ. તો આ જે સમયગાળો 2 થી 5 સેકન્ડનો છે તેને આપણે નાના કરતા જઈએ તો માનો કે 2 થી 5 સેકન્ડને બદલે હવે 2.5 થી 4.5 સેકન્ડ લઈએ આપણે. આ જ સમયગાળાને 2 થી 5 સેકન્ડ હતો તેના બદલે 2.5 થી 4.5 સેકન્ડ લઈએ આપણે. તો 2.5 એટલે અહીંયા ક્યાંક થશે, 4.5 એટલે અહીંયા ક્યાંક 4.5 સેકન્ડ. તો તેના માટે આપણને આ સુરેખા દોરીએ, PQ ને બદલે હવે અને આપણે કહીશું P1 Q1. તો આપણને P1 Q1 રેખા મળે છે. P1 Q1 માટે આપણે આટલું સ્થાનાંતર થાય છે અને આટલો સમયગાળો છે. તો હજી પણ સમયગાળો થોડોક મોટો છે એટલે આ વેગ સરેરાશ વેગ મળશે, તાત્ક્ષણિક વેગ નહીં મળે. તો જે આપણે સમયગાળાને ઘટાડતા જઈએ તો હવે 2.5 ને બદલે હવે આપણે 3 લઈએ, 3 અને 4 વચ્ચે તો 1 સેકન્ડ થાય છે. 3 અને 4 જેટલા સમયગાળામાં કણ કેટલી ગતિ કરે છે તો કે અહીંયા આપણે આને P3, આ P2 અને આને Q2 નામ આપીએ. તો P2 Q2 જેટલી સુરેખા મળે છે આપણે સરેરાશ વેગ માટે 3 અને 4 સેકન્ડ વચ્ચે. હજી 1 સેકન્ડ જેટલો સમય છે. હજી 1 સેકન્ડને પણ આપણે સૂક્ષ્મ કરી દઈએ તો કે 3.25 સેકન્ડ
અને 3.75 સેકન્ડ આ થઈ ગયું આપણું 3.25 અને 3.75 એ બે બિંદુ આપણે લઈએ, એક એ અને એક બી. આલેખ અલગ દર્શાવીએ એનો એ બી માટે, તો કે 3 અને 4 વચ્ચેનો આપણો એ બિંદુ છે એ 3.25 સેકન્ડ દર્શાવે છે, જ્યારે બી બિંદુ એ 3.75 સેકન્ડ એટલે 0.5 સેકન્ડનો સમયગાળો છે. તો આ કિસ્સામાં આપણને આને આપણે કનેક્ટ કરીએ ઢાળને તો પણ હજી આમ સુરેખા મળે છે. એમ આપણે સમયગાળો ઘટાડતા જઈએ, ખૂબ જ ઘટાડતા જઈએ. 3.25 અને એક્ઝેક્ટ એના પછીનો સમયગાળો હું અહીંયા માનો કે એના પછીના આલેખમાં આપણે દર્શાવીએ કે એ બી અને એ પછીનું બિંદુ 3.26 આ સી લઉં અહીંયા, સી બિંદુ 3.26 સેકન્ડ. તો એનો આલેખ આ રીતે આપણે દોરી શકીએ. એ જ આલેખ છે. તો કે અહીંયા એ એક્ઝેક્ટ એના પછીનો બિંદુ જેને આપણે બ્લેક માર્કરથી દર્શાવીએ 3.25 થી લઈને એક્ઝેક્ટ એના પછીનું બિંદુ. તો અહીંયા સમયગાળો કેટલો થશે સી સુધી પહોંચવા માટે? તો કે 3.26 સેકન્ડ. તો સમયગાળો લાગે છે 0.01 સેકન્ડ. 0.01 સેકન્ડ એટલે 1 સેકન્ડનો 100મો ભાગ. તો 1 સેકન્ડનો 100મો ભાગ એટલે આપણે એને ખૂબ જ નાનો સમય ગણી શકીએ. તો અહીંયા તો એ સ્થાનાંતર કેટલું સૂક્ષ્મ કરે છે. હવે અહીંયા આ કિસ્સામાં આપણે કાંઈ સુરેખા તો નહીં મેળવી શકીએ. આ કિસ્સામાં આપણે ખાલી પોઈન્ટ જ મળે છે, સૂક્ષ્મ પોઈન્ટ મળે છે. ખૂબ જ નાનો સમયગાળો કરતા જઈએ ત્યારે આપણને એ રેખા ડ્રો કરવાનો પ્રયત્ન કરીએ બંને બિંદુઓ વચ્ચેનું, તો આપણને સૂક્ષ્મ બિંદુ જ મળે છે, ખાલી એ રેખા મળતી નથી. એ કિસ્સામાં આપણે અહીંયા સ્થાનાંતર નહીં ગણી શકીએ, આ કેટલો સમયગાળો છે એ પણ નહીં ગણી શકીએ, ખૂબ જ નાનું હોય આલેખની રીતથી. તો આ કિસ્સામાં આપણે એવું કહી શકીએ કે આ બિંદુએ તેનો ખૂણો મેળવવો છે ધન એક્સ અક્ષ સાથેનો. તો આપણને એક વસ્તુ ખબર છે કે કોઈ પણ વર્તુળમાં આપણે જોઈ ગયા કે સ્પર્શક હોય તો એક જ બિંદુએ સ્પર્શતો હોય અને આ બિંદુ પર એની દિશા દર્શાવતો હોય. તો જો આ બિંદુએ સ્પર્શક ડ્રો કરીએ આપણે, આ જે બિંદુ મળે છે 3.25 અને 3.26 સેકન્ડ વચ્ચેનો સમયગાળો એટલે કે 0.01 સેકન્ડનો સમયગાળો છે, એ સમયગાળામાં સ્પર્શક ડ્રો કરીએ આપણે. આને અહીંયાથી સ્પર્શક દોરીએ તો આ જે સ્પર્શકની દિશા છે અથવા સ્પર્શકનો ધન એક્સ અક્ષ સાથેનો ખૂણો છે એ ખૂણો આ ક્ષણ માટે આ બિંદુમાંથી પસાર થતો સ્પર્શક દોરવાનો છે. તો આ ક્ષણ માટે આ સ્પર્શકનો ધન એક્સ અક્ષ સાથેનો ખૂણો તે ક્ષણ માટેનો વેગ આપે છે. એક્ઝેક્ટ તે ક્ષણે વેગ કેટલો હશે? તો આપણે સમયગાળોને ખૂબ જ નાનો કરી દઈએ એટલે ક્ષણ થઈ જાય છે, ખૂબ જ નાનો. તો એ ક્ષણ માટે વેગ કઈ રીતે મેળવવાનો આલેખની રીતથી? તો કે એ ક્ષણ પરથી એ જેકમાં જે એ પોઈન્ટ મળે છે ત્યાંથી એક સ્પર્શક દોરી દઈએ. તો એ સ્પર્શકનો ધન એક્સ સાથેનો ખૂણો થીટા છે એ તે સમય માટેનો વેગ આપે છે. તો આપણે આ રીતે વેગ મેળવી શકીએ, તત્કાલીન વેગ અથવા તાત્ક્ષણિક વેગ મેળવી શકીએ. અને આ થઈ ગઈ આપણી આલેખની પદ્ધતિ. તો કે આલેખની રીતે આપણે આ રીતે વેગ મેળવી શકીએ કે શરૂઆતમાં મોટો સમયગાળો લીધો હતો, પછી 2.5 અને 4.5 જેટલો સમયગાળો, પછી 3 અને 4 જેટલો, પછી 3.25 અને 3.75 સેકન્ડ જેટલો સમયગાળો. જેમ સમયગાળો ઘટાડતા જઈએ છીએ તેમ આ સુરેખાની લંબાઈ ખૂબ જ ઘટતી જાય છે. PQ, P1, Q1, P2, Q2 એમ સમયગાળો ઘટાડતા ઘટાડતા જ્યારે ખૂબ જ નાનો સમયગાળો, અને આપણે ખૂબ જ નાનો સમયગાળો કહીશું, નાના માટે આપણે હવે વર્ડ યુઝ કરીશું સૂક્ષ્મ. સૂક્ષ્મ સમય, ખૂબ જ નાનો સમય અથવા સૂક્ષ્મ સમય માટે, સૂક્ષ્મ સમય માટે એ સુરેખા નથી મળતી. આજે રેખાખંડ બધા મળતા હતા, એ રેખાખંડને બદલે પછી તો ખૂબ જ સૂક્ષ્મ સમય થઈ જાય એટલે રેખાખંડ ન ડ્રો કરી શકીએ, ખાલી પોઈન્ટ ડ્રો કરવો પડે. તો આ કિસ્સામાં તો આપણે ધન એક્સ સાથેના ખૂણા મેળવી લેતા હતા એટલે આ બંને પોઈન્ટ વચ્ચેનો સરેરાશ વેગ મળતો હતો. પરંતુ જો આ બંને જે સમયગાળાને ખૂબ જ નાનો કરતા જઈએ, ખૂબ જ એટલે અતિશય નાનો સમયગાળો કરી દઈએ, તો એ સમયગાળા દરમિયાન જેટલો વેગ હશે એ સમયગાળા માટે સ્થાનાંતર થશે, સૂક્ષ્મ સ્થાનાંતર થશે, અને સૂક્ષ્મ સમયગાળો હશે તો તેનો કંઈક વેગ મળશે. તો તે વેગને આપણે તે ક્ષણ માટેનો તાત્ક્ષણિક વેગ અથવા તે ક્ષણ માટેનો વેગ કહી શકીએ. તો તે વેગને આપણે કહીશું તાત્કાલિન વેગ અથવા તત્ક્ષણિક વેગ. તો આ કિસ્સામાં આ પોઈન્ટ સી, આપણે આને એ થી સી
એટલે એક જ પોઈન્ટ ડિનોટ કરે છે. તો આ પોઈન્ટ માટે આ આલેખને સ્પર્શક દોરી દેવાનો આ દિશામાં, આ પોઈન્ટમાંથી સ્પર્શે એ રીતે, અને એ સ્પર્શકનો ધન એક્સ અક્ષ સાથેનો ખૂણો મળે છે એટલે કે tan થીટા હવે મૂકી દઈએ તો એ tan થીટા એક ક્ષણ માટેનો વેગ આપે છે. તો આ રીતે આપણે તાત્ક્ષણિક વેગ અથવા તાત્ક્ષણિક ઝડપ, અને એ વસ્તુ નોંધે કે આ સૂક્ષ્મ સમય માટે, સૂક્ષ્મ સમયમાં સ્થાનાંતર પણ સૂક્ષ્મ થશે, ખૂબ જ સૂક્ષ્મ સ્થાનાંતર થશે. એટલે નાના એવા સ્થાનાંતરને આપણે કદાચ કોઈ પણ દિશા એ ઝડપ જ લેવું પડશે, એ પથ લંબાઈ જેટલું સ્થાનાંતર થશે. એ સૂક્ષ્મ સ્થાનાંતર, આ જે સૂક્ષ્મ સમયગાળામાં સ્થાનાંતર થશે એ સ્થાનાંતર કહીએ કે એ અંતર કહીએ અથવા એ પથ લંબાઈ બધું સેમ થશે. તો એ કિસ્સામાં તત્કાલીન વેગ અને તત્કાલીન ઝડપ અથવા તાત્ક્ષણિક ઝડપ આપણને બંને સમાન મળશે. આપણે જોયું હતું કે સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ સમાન હોય અને ન પણ હોઈ શકે, અથવા સરેરાશ ઝડપ હંમેશા સરેરાશ વેગ કરતાં વધુ હોય અથવા એને જેટલી હોય એનાથી ઓછી ન હોઈ શકે. પરંતુ આ કિસ્સામાં તાત્ક્ષણિક વેગ બરાબર હંમેશા શું થશે? તાત્ક્ષણિક ઝડપ. આ હંમેશા યાદ રાખીશું કે આ સૂક્ષ્મ સમય માટે આપણે નોંધ્યું કે સૂક્ષ્મ સમયગાળામાં ખૂબ જ સૂક્ષ્મ સ્થાનાંતર થાય છે, અને એ સ્થાનાંતર માટે આ સમયગાળો તો ખૂબ જ સૂક્ષ્મ આપણે કરતા જઈએ તો ખૂબ જ સૂક્ષ્મ સમયગાળાને આપણે એક ક્ષણ તરીકે લઈ શકીએ. તો એ ક્ષણે કેટલું સ્થાનાંતર થયું તો એ થઈ ગયો એનો વેગ. તો એ ક્ષણે આપણે જે વેગ મળે છે એ જ એની ઝડપ હશે, કારણ કે એ સમયગાળા માટે સ્થાનાંતર અને અંતર બંને સમાન થશે, સૂક્ષ્મ હશે. એટલે તેના માટે આપણે લઈશું તાત્ક્ષણિક વેગ બરાબર તાત્ક્ષણિક ઝડપ. આ રીતે આપણે આલેખની પદ્ધતિથી, આલેખની રીતે કોઈ પણ ક્ષણે તાત્ક્ષણિક વેગ મેળવી શકીએ. કઈ રીતે? તો કે આ કોઈ આલેખમાં અહીંયા જ આપણે અલગથી ડ્રો કરીએ કે કોઈ કણનો સ્થાન સમયનો આલેખ આપણને આ રીતે મળે છે. તો દરેક બિંદુએ, માનો કે અહીંયા એ બિંદુએ એનો વેગ મેળવવો છે તો શું કરીશું? એ બિંદુએ સ્પર્શક દોરી દેશું, બી બિંદુએ વેગ મેળવવો છે તો શું કરવાનું છે? બી બિંદુએ સ્પર્શક દોરવાનો, સી બિંદુએ વેગ મેળવવો છે તો સી બિંદુએ સ્પર્શક દોરવાનો. એક ક્ષણે સ્પર્શકનો ધન એક્સ અક્ષ સાથેનો ખૂણો, આને થીટા એ કહીએ, થીટા બી કહીએ અને આને થીટા સી કહીએ. તો થીટા એ બિંદુએ આપણે જોઈએ tan થીટા એ બિંદુનો તાત્ક્ષણિક વેગ. તાત્ક્ષણિક વેગને આપણે v12 વડે નહીં દર્શાવીએ, v12 તો સરેરાશ હોય છે, તો તાત્ક્ષણિક વેગને આપણે ખાલી v વડે દર્શાવીશું, અને આપણે એ પાસેનો છે એટલે તાત્ક્ષણિક વેગ એ. તો કે એ પાસે જ્યારે કણ છે એ ક્ષણે ત્યારે કણનો વેગ tan થીટા એ છે. હવે vb એટલે બી ક્ષણે તાત્ક્ષણિક વેગ આપણને મળે છે tan થીટા બી. તો કે બી ક્ષણે આપણે વેગ જોઈએ છે તો બી બિંદુમાંથી પસાર થતો સ્પર્શક દોરી દઈએ. સી ક્ષણે vc કેટલું થશે? તો કે અહીંયા બી આવશે tan થીટા બી, tan થીટા સી. હવે આ ત્રણેય ખૂણામાં આપણે એવું નોંધી શકીએ કે θ1 થીટા એ લેસ ધેન થીટા બી. થીટા બી કરતાં તો થીટા એ નાનો છે, અને એના કરતાં પણ થીટા બી કોના કરતાં નાનો છે? થીટા બી આટલો છે, જ્યારે થીટા સી વધારે છે. થીટા સી, થીટા એ, થીટા બી અને થીટા સી વચ્ચેનું રિલેશન આવું છે કે થીટા એ બી કરતાં નાનો છે, બી એ સી કરતાં નાનો છે. તો આપણે ખબર છે tan થીટા નાનો હશે, થીટા વધશે એમ tan થીટાની કિંમત પણ વધશે, એટલે કે tan થીટા એ લેસ ધેન tan થીટા બી આપણે લખી શકીએ. tan થીટા એ લેસ ધેન tan થીટા બી લેસ ધેન tan થીટા સી. તો આ કિસ્સામાં આપણે એવું લખી શકીએ કે tan થીટા એ એટલે VA છે, VA લેસ ધેન VB લેસ ધેન VC. એનો મતલબ કે એ પાસે કણનો વેગ, તાત્ક્ષણિક વેગ, એક્ઝેક્ટ એ પાસે જે વેગ છે એના કરતાં બી પાસેનો વેગ વધારે છે, અને એના કરતાં પણ સી પાસેનો વેગ વધારે છે. આ બધા કરતાં વેગ, સૌથી વધારે વેગ કયા બિંદુ પાસે હશે? તો કે જ્યારે કણ સી પર પહોંચે છે
એનું સ્થાનાંતર એટલે એક્ઝેક્ટ આ તો એનો ગતિપથ છે, પણ ગતિપથના એ બિંદુ પાસે એનો વેગ વધારે છે, બી પાસે એના કરતાં પણ વધારે છે, અને સી પાસે એ અને બી બંને કરતાં વધારે છે. તો આલેખની મદદથી મિત્રો જ્યારે પણ આપણે તાત્ક્ષણિક વેગ મેળવવાનો થાય ત્યારે શું કરવાનું છે? તો કે આલેખમાં જે બિંદુ પાસે વેગ મેળવવો હોય આલેખમાં તે બિંદુ પાસે આપણે સ્પર્શક દોરી દઈએ, અને એ સ્પર્શકનો આ ધન એક્સ અક્ષ સાથેનો ખૂણો કેટલો છે એની ઉપર આધાર રાખે છે કે ધન એક્સ અક્ષ સાથેનો ખૂણો એનો જો જે રીતે વધશે એ બિંદુએ એનો વેગ થશે તાત્ક્ષણિક વેગ. અને તાત્ક્ષણિક વેગને આપણે VA અથવા VB એ રીતે દર્શાવીએ, V12 નહીં દર્શાવીએ. ઉપર જે લીટો દર્શાવતા હતા એ ખાલી સરેરાશ વેગ માટે હતો. આ 12 નો લીટો. હવે આમાં તો આપણે સ્મોલ v અથવા જે પણ સ્મોલ v થી દર્શાવીશું. એ બિંદુ પાસે હોય તો VA, બી બિંદુ પાસે હોય તો VB એ રીતે. તો હવે મિત્રો આ પ્રમાણે એક એક્ઝામ્પલ જોઈએ તો તમને વધારે ખ્યાલ આવશે કે આ રીતે દરેક બિંદુએ એનો વેગ કઈ રીતે છે, અથવા જે વક્ર આલેખ મળે છે આ સ્થાનાંતર સમયનો આલેખ છે અથવા સ્થાન સમયનો આલેખ. તો એ વક્ર આલેખમાં વેગ વધે છે કે ઘટે છે તમે તમારી રીતે નક્કી કરી શકશો. હવે આટલું ક્લિયર હોય તો કે જેમ થીટા વધે તેમ ટેન થીટા વધે, અને ટેન થીટા એ જ તે બિંદુ પાસેનો વેગ થશે. કારણ કે અહીં જો આ કિસ્સામાં લઈએ આપણે PQ તો અહીં ટેન થીટાની કિંમત સમયગાળો ખૂબ વધારે છે. તો અહીં જે ટેન થીટા મળશે એ સરેરાશ વેગ આપશે. પરંતુ આપણે જોયું કે જેમ આપણે સૂક્ષ્મ સમય લેતા જઈએ તો સૂક્ષ્મ સમય લેતા જઈએ તેમ આ રેખા એક બિંદુ મળી જાય છે આપણને, સમય નાનો થતો જાય છે એમ. અને એ બિંદુ પાસેનો આપણે પેલું આ રીતે સુરેખા દોરવી હોય તો બિંદુ માટે સુરેખા તો ન દોરી શકીએ, પણ એ બિંદુ માટે દિશા નક્કી કરવા માટે એ બિંદુમાંથી પસાર થતો એક સ્પર્શક દોરવો પડે. આમાં તો આપણને એક થીટા સુરેખાથી મળી જતો હતો. આમાં થીટા મેળવવા માટે સ્પર્શક દોરવો પડે, અને એ સ્પર્શકનો ધન એક્સ અક્ષ સાથેનો ખૂણો થીટા હોય તો એનો એ બિંદુ પાસે એક્ઝેક્ટ આ ક્ષણિક વેગ સૂક્ષ્મ ક્ષણ માટે એટલે એનો ક્ષણિક વેગ થશે એક ક્ષણ માટે. તો એક ક્ષણ માટેનો વેગ એટલે તાત્ક્ષણિક વેગ ટેન થીટા મળશે. અને એ ટેન થીટા ઉપરથી આપણે નક્કી કરી શકીએ કે ટેન થીટા બરાબર વેગ છે. તો જે ખૂણો વધશે એમ થીટાની કિંમત થીટાની વધશે, એ રીતે ટેન થીટાની કિંમત પણ વધશે. એટલે ટેન થીટા એ જ વેગ છે અથવા એ જ એનો તાત્ક્ષણિક વેગ મળે છે આ કિસ્સામાં, સ્પર્શકવાળા કિસ્સામાં. કારણ કે અહીં સૂક્ષ્મ બિંદુ મળે છે. અને જોયું કે આપણે સુરેખા હતી તો સરેરાશ વેગ મળતો હતો, પણ જેમ બિંદુ થતું ગયું સમયગાળો ખૂબ જ નાનો થતો ગયો. આ સમયગાળાને આપણે નાનો લેતા જઈએ તો એ સૂક્ષ્મ સમયગાળાને આપણે ક્ષણ તરીકે લઈ શકીએ. એ રીતે ક્ષણિક વેગ મળે છે. અને આ આલેખમાં આપણે કહી શકીએ કે વેગ વધે છે કે વેગ ઘટે છે. જે બિંદુ પાસે માનો કે આમ થીટા અહીંયા જો થીટા આ એ બિંદુ પાસે સ્પર્શક દોરીએ થીટા નાનો મળે છે, બી બિંદુ પાસે દોરીએ થોડોક વધારે મળે છે થીટા, અને સી બિંદુ પાસે સ્પર્શક તો એ થીટા એ અને થીટા બી કરતાં પણ વધારે મળે છે. એ કરતાં બી પાસે વેગ વધારે છે અને બી કરતાં સી પાસે વેગ વધારે છે. એ રીતે આપણે કહી શકીએ. આપણે જોયું કે તાત્ક્ષણિક વેગ આ રીતે અથવા તાત્ક્ષણિક ઝડપ આ રીતે મેળવી શકીએ છીએ કે કોઈ પણ બિંદુએ શા માટે બિંદુ મળે છે એ પણ તમને ખબર છે કે જેમ આપણે સમયગાળો ઘટાડતા જઈએ તેમાં સુરેખાની લંબાઈ ઘટતી જાય છે. અને સૂક્ષ્મ સમયગાળા માટે સુરેખા એક આ રેખા મળે છે. આ રેખાખંડ જે દરેક મળતા હતા એ દરેક રેખાખંડની લંબાઈ ઘટીને જેમ સમયગાળો ઘટાડીએ એટલે કે સૂક્ષ્મ ક્ષણ આવે ત્યારે બિંદુ મળી જાય છે. અને એ બિંદુનો ધન એક સાથેનો ખૂણો મેળવવા માટે એ બિંદુ પાસે આપણે સ્પર્શક દોરતા હતા. પરંતુ મિત્રો આલેખની રીતમાં એ તકલીફ પડે કે આપણે દરેક વખતે જે બિંદુ પાસે તાત્ક્ષણિક વેગ મેળવવો છે તે બિંદુ પાસે સ્પર્શક દોરવો પડે. તો આલેખની રીતમાં એ ચોક્કસ એક તો આલેખની રીતની આપણે થોડીક લિમિટેશન મર્યાદાઓ જોઈએ. ખાસ એ મર્યાદા તો ન કહી છે, પણ એમાં વધુ ખૂબ જ ચોકસાઈ રાખવી પડે. કારણ કે આલેખ દરેક સેકન્ડ માટે એ કેટલું સ્થાન છે એનું દરેક સેકન્ડે કેટલું સ્થાન છે એ દરેક સેકન્ડ માટેનું સ્થાન મેળવી અને પછી આપણે એનો આલેખ દોરવો પડે, સ્થાન સમયનો આલેખ. તો એ આલેખમાં જો ક્યાંય પણ ચોકસાઈ ભૂલ થઈ ગઈ થોડી ઘણી તો એ આલેખ અલગ મળશે, અને અલગ આલેખ મળશે એટલે આપણે એનો ચોક્કસ સમયે એનો સાચો વેગ અથવા સાચો તાત્ક્ષણિક વેગ નહીં મળે. તો ખૂબ જ ચોકસાઈ રાખવી જરૂરી છે. બીજું કે સ્પર્શક દોરતી વખતે પણ સ્પર્શક દોરવો પણ વ્યવસ્થિત સ્પર્શક
સ્પર્શકની રચના વ્યવસ્થિત કરવી પડે. જે કોઈ પણ બિંદુ પાસે તાત્ક્ષણિક વેગ મેળવવો છે તો એક્ઝેક્ટ ખાલી એ બિંદુને સ્પર્શે એ રીતે જ સ્પર્શક દોરવો પડે. અન્ય એક પણ બિંદુને સ્પર્શવો ન જોઈએ. સ્પર્શક પણ એ રીતે દોરવો પડે. તો આ પદ્ધતિમાં આ બધી જે થોડીક આપણે વધુ ચોકસાઈની જરૂર પડે છે, તો આના કરતાં સરળ પદ્ધતિ પણ છે. તો એ સરળ પદ્ધતિ છે એક સંખ્યાકીય રીતે વેગની ગણતરી કરતા જવાની અને એમાં સીમાની મૂલ્ય ઘટાડી દેવાનું. એ આપણે આગળ અભ્યાસ કરીશું કે સંખ્યાકીય રીતે કઈ રીતે આપણે તાત્ક્ષણિક વેગ મેળવી શકીએ. અને અન્ય એક પદ્ધતિ છે કે જો આપણે આ આલેખ મળે છે, આ રીતે, તો ધોરણ 10માં તમે શીખી ગયા છો કે આને આપણે સ્થાન વડે દર્શાવીએ, એટલે કે એક્સ, અને આને સમય ટી વડે દર્શાવીએ. તો એક્સ વિરુદ્ધ ટીનો આલેખ આ રીતે મેળવી શકીએ. આપણને ખબર છે કે 10માં આપણે આવું શીખી ગયા છે. અહીંયા વાય હોય, અહીંયા એક્સ હોય, અને આવો કોઈ આલેખ મળતો હોય પર્વલયાકાર, તો એ બહુપદીમાં એક દ્વિઘાત બહુપદી તમે ભણ્યા છો, તો દ્વિઘાત બહુપદીનો આલેખ કેવો મળે? દ્વિઘાત બહુપદીનો આલેખ પર્વલયાકાર મળતો હતો. એ પછી પર્વલયાકાર આમ પણ હોઈ શકે, પર્વલય, અથવા આમ પણ પર્વલય હોઈ શકે. પરંતુ જો એ ઉદ્ગમ બિંદુમાંથી પસાર થતી હોય, દ્વિઘાત બહુપદી આવી હતી એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એ એક્સ વર્ગ વત્તા બી એક્સ વત્તા સી. એફ ઓફ એક્સ એટલે આપણે આ વાયની કિંમત, એક્સની અલગ અલગ કિંમત માટે વાયની કિંમત મૂકતા જઈએ, તો આને આપણે વાય પણ કહી શકીએ ને. એફ ઓફ એક્સને વાય બરાબર એ એક્સ સ્ક્વેર વત્તા બી એક્સ વત્તા સી. તો આ કિસ્સામાં આપણે એવું લખી શકીએ એક્સ બરાબર એ ટી સ્ક્વેર વત્તા બી ટી વત્તા સી. હવે જો ઉદ્ગમ બિંદુમાંથી પસાર થતો હોય આ આલેખ, એનો મતલબ કે ટીની શૂન્ય કિંમત માટે એક્સની પણ કિંમત શૂન્ય મળે, તો એમાં આ સીની કિંમત નહીં આવે, સીની કિંમત શૂન્ય થશે. ટી બરાબર 0 મૂકીએ આપણે, 0 વત્તા 0 વત્તા સી બરાબર એક્સની કિંમત પણ શૂન્ય થવી જોઈએ, તો સી બરાબર શૂન્ય. અને આ બીની કિંમત પણ શૂન્ય થતી હોય તો આનો આલેખ આપણે આવી લખી, બી બરાબર પણ 0 હોય તો આપણે આવી રીતે લખી શકીએ એક્સ બરાબર એ ટી સ્ક્વેર. આ એ કંઈક કોન્સ્ટન્ટ છે, કંઈક અચળાંક છે, જે અલગ અલગ જેનું મૂલ્ય ફિક્સ હોય છે. પણ આ તો સમજવા માટે જનરલ ફોર્મ્યુલા લખી છે, તો આને આપણે આમ લખી શકીએ એક્સ બરાબર, બુકમાં જે એક્ઝામ્પલ આપ્યું છે એમ 0.08 ટી સ્ક્વેર, તો આમ પણ લખી શકીએ એક્સ બરાબર 3 ટી સ્ક્વેર, જે પણ હોય એનું મૂલ્ય કાંઈ પણ હોઈ શકે. તો આ કિસ્સામાં આજે એક્સના અલગ અલગ મૂલ્ય માટે આપણે વાય મેળવી અને આ રીતે આલેખ દોરી શકીએ. જે તમારે 10માં ન શીખ્યા હોય પણ એ હવે શીખીએ, કે ખાલી એટલી ખબર હતી 10માં તમને કે દ્વિઘાત બહુપદીનો આલેખ પર્વલયાકાર મળે. તો એ જ રીતે આ આલેખનું એક્સ અને ટી વચ્ચેનો સંબંધ આપણે આ રીતે મેળવી શકીએ જો કોઈ રીતે. તો એ સંબંધ પરથી તાત્ક્ષણિક વેગ કઈ રીતે મેળવી શકીએ એ આપણે આગળના લેક્ચરમાં જોઈશું, કે આ સંબંધ પરથી સંખ્યાકીય રીતે અથવા વિકલનની રીતે કોઈ પણ બિંદુ પાસે તાત્ક્ષણિક વેગ કઈ રીતે મેળવી શકીએ. તો આ સંબંધ પરથી આપણે પહેલાં તો આલેખ મેળવી શકીએ. ટીની અલગ અલગ કિંમત માટે આપણે એક્સની કિંમત મળશે, ટીની અલગ અલગ કિંમત લેતા જઈએ એક્સની કિંમત મળશે, એ બિંદુને મૂકીએ અને જોડી દઈએ એટલે આવો કંઈક આલેખ મળશે. અને આ આલેખ પરથી, આ સંબંધ પરથી આલેખ મળ્યો, અથવા ઉલટું આલેખ આપેલો હોય તો તેના પરથી આપણે આવો સંબંધ પણ તારવી શકીએ કે એક્સની કિંમત ટીની કિંમત માટે આવી કંઈક થાય છે, એક્સ બરાબર 3 ટી સ્ક્વેર અથવા 0.08 ટી સ્ક્વેર. તો આની ઉપરથી કઈ રીતે આપણે તાત્ક્ષણિક વેગ મેળવવો તે આગળના લેક્ચરમાં જોઈશું. પણ હવે આપણે તાત્ક્ષણિક વેગ ઉપરથી એક બે એક્ઝામ્પલ જોઈ લઈએ તો આપણને ખ્યાલ આવશે કે તાત્ક્ષણિક વેગ ખરેખર શું છે, અથવા એની ઉપરથી આપણે કઈ રીતે પૂછાઈ શકીએ એક્ઝામ્પલ. એમાં સૌપ્રથમ છે પ્રથમ આલેખ, બીજો આલેખ. તો આ આલેખ, બંને આલેખ સ્થાન સમયના આલેખ છે. આ થઈ ગયું સ્થાન સમય, સ્થાન સમય. સ્થાન સમયના આલેખમાં કણની ગતિ માટે બે દર્શાવેલા છે
અને બે બિંદુઓ આપી દે તમને એ બી એ બી. આના માટે તમને 4 ઓપ્શન પણ આપી દે. પેલું એ વી એ ગ્રેટર ધેન વી બી, બીજું વી એ લેસ ધેન વી બી, સી વી એ માઇનસ વી બી બરાબર 0, એ ડી એક પણ નહીં, એક પણ નહીં. અને આના માટે પણ સેમ ઓપ્શન 4, આ બંને માટે. આ તો ખાલી તમને ઉદાહરણ માટે કહું છું. પહેલાં આપણે આ સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ. તો કે એ બી સી ડીમાંથી આમાંથી કયું સાચું હશે? સ્થાન સમયના આલેખ પરથી આ વી એ 12 નથી, એનો મતલબ કે દરેક બિંદુએ તાત્ક્ષણિક વેગ દર્શાવે છે. તો એ પાસે અને બી પાસે તાત્ક્ષણિક વેગ શું? એ પાસે વી એ ગ્રેટર ધેન વી બી, એટલે કે એ પાસેનો તાત્ક્ષણિક વેગ બી પાસેના તાત્ક્ષણિક વેગ કરતાં વધારે છે. બીજું વી એ લેસ ધેન વી બી, શું એ પાસેનો તાત્ક્ષણિક વેગ બી પાસેના તાત્ક્ષણિક વેગ કરતાં ઓછો છે. ત્રીજું વી એ માઇનસ વી બી બરાબર 0. આનો મતલબ બંને વેગ સમાન હશે તો જ એનું બાદબાકી 0 આવશે. તો કે બંને વેગ સમાન છે કે ડી? એક પણ નહીં. કદાચ ડી પણ આવી શકે. તો આપણે જોઈએ કે સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ તાત્ક્ષણિક વેગ ઉપરથી. આલેખ ઉપરથી આપણે તાત્ક્ષણિક વેગ કઈ રીતે મેળવીએ તેની એપ્લિકેશન છે. તો આ કિસ્સામાં એ પાસેનો વેગ મેળવવો હોય તો શું કરીશું? એ પાસેનો તાત્ક્ષણિક વેગ મેળવવો હોય તો મિત્રો આપણે જાણીએ છીએ કે જે બિંદુ પાસે તાત્ક્ષણિક વેગ મેળવવા માટે આપણે સમય ઘટાડતા ગયા, તો આ જે સુરેખા હતી એ સરેરાશ વેગ આપતી હતી એનો ઢાળ, પરંતુ જે સુરેખા સૂક્ષ્મ નાની થતી જાય, એટલે કે સમયગાળો નાનો થતો જાય, તો એક ક્ષણ માટેનો નાના સમયગાળા માટે, ખૂબ જ નાના સમયગાળા માટે એ સમયને આપણે એક ક્ષણ તરીકે લઈ શકીએ તાત્ક્ષણિક વેગ. તો એની ઉપરથી આપણે કહી શકતા હતા કે એક ક્ષણનો તાત્ક્ષણિક વેગ આપણે તો કે તે બિંદુ પાસે મેળવવો હોય તો કે તે બિંદુ પાસે સ્પર્શક દોરી અને સ્પર્શકનો ધન એક્સ અક્ષ સાથેનો ખૂણો જોતા હતા. તો તેવી જ રીતે એ બિંદુ પાસે સ્પર્શક દોરવો છે તો શું કરીશું? આ રીતે એ બિંદુ પાસે તાત્ક્ષણિક વેગ મેળવવો હોય તો કે ત્યાં સ્પર્શક દોરો, એનો થીટા એ કહીએ આપણે. અને બી બિંદુ પાસેનો તાત્ક્ષણિક મેળવવો હોય તો તાત્ક્ષણિક વેગ, તો બી બિંદુ પાસેનો સ્પર્શક દોરો, એને આપણે થીટા બી કહીએ. તો આની ઉપરથી મિત્રો ખ્યાલ આવે તમને કે એ પાસેનો સ્પર્શકનો થીટા એ આટલો છે, જ્યારે બી પાસેનો સ્પર્શકનો ધન એક્સ અક્ષ સાથેનો ખૂણો થીટા બી વધારે છે. થીટા એ કરતાં થીટા બી વધારે છે. એનો મતલબ કે આનો ઢાળ થીટા બીનો ઢાળ વધારે છે. જે બિંદુ પાસે આપણે એક વેગ મેળવવો છે એનો ઢાળ વધારે છે, એ કરતાં બીનો ઢાળ વધારે છે. એનો મતલબ કે બીનો વેગ વધારે થશે. તો ઓપ્શન ક્યુ સાચું આવશે? તો કે વી એ લેસ ધેન વી બી, એટલે કે વી એ વી બી કરતાં નાનો છે, કારણ કે અહીં થીટા વધતો જાય છે. તો કણની આવી ગતિ માટે આપણે એવું તારવી શકીએ. કણની જો અહીંયા દરેક બિંદુએ આ બિંદુ પાસે થીટા આટલો હતો, આ બિંદુ પાસે થીટા વધી જાય છે, આ બિંદુ પાસે પાછો થીટા વધી જાય છે. જો દરેક બિંદુએ થીટા વધતો જતો હોય તો આપણે એવું કહી શકીએ કે આવી ગતિ માટે કણનો વેગ વધતો હોય છે. આ આલેખમાં એવું દર્શાવે છે કે દરેક ક્ષણે કણનો વેગ વધતો જાય છે. આ પ્રકારનો આલેખ હોય તો કણનો વેગ વધતો જતો હોય. હવે ઉલટું, એનાથી ઉલટું આમાં જોઈએ આપણે તો એ અને બી ઓપ્શન આ જ છે. આના માટે તો આપણે એવું લખી શકીએ વી એ લેસ ધેન વી બી. આ કિસ્સામાં શું થશે? તો એ પાસેનો આપણે સ્પર્શક દોરીએ તો આવો મળશે, આ થીટા એ કહીએ. બી પાસેનો સ્પર્શક આપણને આવો કંઈક મળશે, એટલે કે આ થીટા બી થશે આનો. એને આકૃતિને વ્યવસ્થિત દોરીએ તો વધારે સમજાશે. આ થતો આપણો ખૂણો, બિંદુ એ અહીંયા હતું ને એ, અને આ હતો આપણું બી. આ ઉપરની જ આકૃતિ નીચે દોરીએ જેથી વધારે સમજાય. તો એ પાસેનો સ્પર્શક તો આપણે આ રીતે મેળવીશું કે એમાંથી પસાર થતો હોય એ રીતે. તો આ થઈ ગયો આપણો થીટા એ. અને બી પાસેનો સ્પર્શક દોરવો છે તો બી પાસેનો સ્પર્શક તો આ રીતે દોરીશું આપણે. તો હવે આ સ્પર્શક આ એક્સ અક્ષને સમાંતર એક ઉપર રેખા દોરીએ એટલે ખબર પડે કે આ થશે આપણો થીટા બી. તો આમાંથી થીટા એ વધારે છે કે થીટા બી, એટલે કે ધન એક્સ અક્ષ સાથેનો ખૂણો. તો આ સમયની અક્ષ, ધન સમયની અક્ષ સાથેનો ખૂણો એ બિંદુ પાસે વધારે મળે છે કે બી બિંદુ પાસે? તો કે બી બિંદુ માટે આટલો ખૂણો મળે છે, જ્યારે એ બિંદુ પાસે આ રીતે ખૂણો મળે છે. તો આ થીટા બી છે આપણી પાસે,
અને આ છે થીટા એ, આ આકૃતિમાં આ રીતે છે. તો થીટા બી માપવા માટે શું કરશું તો કે આને સમાંતર એક રેખા દોરી દઈએ એટલે આપણને ખબર પડે કે થીટા બી આટલો ખૂણો છે. થીટા બીની કિંમત આટલી છે, જ્યારે થીટા એની કિંમત આટલી છે. તો જે બિંદુ પાસે થીટા વધારે એનો મતલબ કે ટેન થીટા વધારે હશે, ટેન થીટા વધારે હશે એનો મતલબ કે એ બિંદુ પાસે તાત્ક્ષણિક વેગ વધારે હશે. તો અહીં એ પાસે વધારે છે જ્યારે બી પાસે થીટા ઘટે છે, એટલે કે એ પાસે ટેન થીટા વધુ છે, બી બિંદુ માટે ટેન થીટા ઓછું છે. એનો જ મતલબ કે એ પાસે વેગ વધારે છે, બી પાસે વેગ ઘટે છે. તો આ રીતે આપણે જો દરેક બિંદુ પર જોતા જઈએ આ પ્રકારના આલેખમાં, તો જો પહેલાં આટલો વેગ હતો પછી ધીમે ધીમે એનો વેગ દરેક બિંદુ પાસે એનો જો એક્સ અક્ષ સાથેનો ખૂણો ઘટતો હોય, શરૂઆતમાં આટલો ખૂણો તો પછી આટલો થઈ જાય છે, પછી ધીમે ધીમે જો એક્સ અક્ષને સમાંતર થઈ જાય એનો મતલબ કે એક્સ અક્ષ સાથેનો ખૂણો 0, એક્સ અક્ષ સાથેનો ખૂણો 0, થીટા 0 એટલે ટેન 0ની કિંમત 0, એનો વેગ 0 થઈ જાય. એનો મતલબ કે એક ક્ષણ માટે, એક્ઝેક્ટ એક ક્ષણ માટે અહીંયાથી સ્થાનાંતર થતું નથી. આગળ જોયું હતું કે એક્સ અક્ષની સમાંતર રેખાનો વેગ 0 હોય છે. તો એ આપણે ક્ષણિક વેગ દરેક ક્ષણ માટે અહીંયા 0 વેગ થશે, કારણ કે અહીં દરેક ક્ષણ માટે થીટા 0 મળે છે, ટેન 0ની કિંમત 0 થાય છે, વેગ 0 મળે છે. તો આ પ્રકારના આલેખમાં દરેક જેમ આગળ વધતા જઈએ સમય સાથે એમ એનો ટેન ધન એક્સ અક્ષ સાથેનો ખૂણો ઘટતો જાય છે. તો ખૂણો ઘટતો જાય છે એનો મતલબ કે વેગ ઘટે છે. આલેખ પરથી આપણે મિત્રો નક્કી કરી શકીએ કે વેગ વધે છે કે વેગ ઘટે છે. એ ક્યારે ખબર પડે કે જો આપણે તત્કાલીન વેગ ખબર હોય. તત્કાલીન વેગ કઈ રીતે આપણે જોયું કે તે બિંદુ, જે બિંદુ પાસે તત્કાલીન વેગ મેળવવો છે તે બિંદુએ સ્પર્શક દોરો, સ્પર્શકનો એક્સ અક્ષ સાથેનો ખૂણો, એના પછીના બિંદુએ સ્પર્શક દોરો એની સાથેનો ખૂણો. તો જેનો ખૂણો વધતો જતો હોય તો વેગ વધતો જાય, ખૂણો ઘટતો જતો હોય તો વેગ ઘટતો જાય. તો અહીંયા આપણે તત્કાલીન વેગ પૂરું કરીએ છીએ. તત્કાલીન વેગની બંને આગળની પદ્ધતિઓ વિકલન દ્વારા અથવા જે સંખ્યાકીય રીતે કઈ રીતે મેળવી શકીએ તે આપણે આગળના લેક્ચરમાં અભ્યાસ કરીશું.